રાજકોટના ગોંડલના ગુંદાળા ગામે મહિલાની હત્યા। રેલવે પોલીસે હત્યારા પ્રેમી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી। ગુંદાળા ફાટક પાસે ટ્રેન આવતા જ મહિલાને પ્રેમીએ ધક્કો મારી દીધો હતો। મહિલાને પ્રેમીએ ધક્કો મારી અને તેની હત્યા કરી નાખી। મહિલાને યુવક જતા હોય તેવી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। રેલવે ટ્રેક પાસે એક અજાણી મહિલાની લાશ મળેલી, જેને અનુસંધાને ગોંડલ બી ડિવિઝન પોલીસના માણસોએ એમ્બ્યુલન્સમાં લાશને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા। મહિલા બેનનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરતા જેમાં તેના માથાના ભાગે તથા બંને હાથમાં ઈજાઓ થયેલ હોય, જે શંકાસ્પદ જણાતા તાત્કાલિક રાજકોટ ફોરેન્સિક વિભાગ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પીએમ કરાવવામાં આવેલ। તેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ સંભાળતા સદરુ આરોપીને અટક કરવા ઉપર અને બનાવને અનુસંધાને પુરાવા મેળા ઉપર અને આરોપીના કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળા ઉપર હાલની તપાસ ચાલુ છે।